રહ્યા છો ટીવી9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ થયો। ખંભાળિયામાં 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી। વરસાદને પગલે દ્વારકા પંથક પાણી થઈ ગયું તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ થયો। મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભાટિયા ગામની બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। કલ્યાણપુરના મુખ્ય ગામે પણ પાણી ભરાયા। ખંભાળિયામાં 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી। રસ્તાઓ જાણે નદીઓ વહેતી હોય તેવા પાણીનો પ્રવાહ જોવા મળ્યો। દ્વારકામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર। સતત વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ભદ્રકાળી ચોક વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। જળભરાવ થતાં સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકી। પાલિકા પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી ન કરવાનો આક્ષેપ। સતત વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાતા પરેશાની વધી। જૂનાગઢમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી વંથલીમાં ભૂતવાડી વિસ્તારમાં પાણી ભરાયા। ઉપરવાસમાં કાળવા નદીનું પાણી ઘૂસતા પાણી। ઉબેણ નદીમાં પૂર આવતા ધંધુસર ગામમાં પાણી ઘૂસ્યા। કેશોદમાં ઓઝર નદીનો પાળો તૂટ્યો। બાલા ગામ અને ઝાલાવાડ ગામે પાણી ઘૂસ્યા। જૂનાગઢના ગિરનારમાં મેઘરાજાની જમાવટ। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારો પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ગિરનાર પર્વતના પગથિયા પર પાણી। ભારે વરસાદને કારણે પગથિયા પરથી પાણી ધસમસતા જોવા મળ્યા। પ્રવાસીઓ ચાલુ વરસાદે ગિરનાર ચડતા જોવા મળ્યા। પોરબંદરમાં ભારે વરસાદ। ધોધમાર વરસાદથી ગામમાં ચોતરફ પાણી તો પોરબંદરથી જૂનાગઢ જવાના હાઈવે પર પાણી ભરાયા। ચોંટા ગામ નજીક પાણીનો પ્રવાહ વધતા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો, જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। અમરેલીમાં સાર્વત્રિક વરસાદ થયો। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો। સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। સાવરકુંડલાના નેસડી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર। જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। કાલાવડમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ। નરમાણા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા અનેક ગામમાં ઘરમાં પાણી ઘૂસ્યા। ગામના માર્ગો બેટમાં ફેરવાયા। નદી જેવા દ્રશ્યો। કાલાવડ નજીક રવેશિયા ગામ જવાનો પુલ તૂટ્યો। અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ। ધોરાજી ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી। ધોરાજી પંથકમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ થયો। મજેઠી ગામમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ। વરસાદ વરસતા મજેઠી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા। ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા।